નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। કલા મહાકુંભ ક્વિઝની અંદર રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો એ આજના વિડીયોમાં જોવાનું છે। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। હવે જે કલા મહાકુંભનું રજિસ્ટ્રેશન છે એ ખેલ મહાકુંભની ઓફિશિયલ વેબસાઇટ પર જ થશે। તો સૌપ્રથમ આપણે ખેલ મહાકુંભની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી જવાનું છે। આની સીધી લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે અહીં કલા મહાકુંભ ક્વિઝ લિંક જે હાઇલાઇટ થઈને આવે છે એ મેનુ શો થશે, તો એના પર ક્લિક આપો। ત્યાર પછી અહીં શાળા કોલેજ માટે આપણે રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ, તો શાળા કોલેજના વિદ્યાર્થી હોય તો એના માટે શાળા કોલેજ સિલેક્ટ કરી લેવાનું છે। હવે અહીં નીચે શાળા કોલેજ સિલેક્ટ કરી લો અને તમારો જે ખેલ મહાકુંભનો જે KMK આઈડી હોય તો એ આઈડી અહીં દાખલ કરી દેવાનો છે। દરેક શાળાએ ખેલ મહાકુંભની અંદર રજિસ્ટ્રેશન કરેલું હોય તો એમની પાસે હશે જ, અને એનો પાસવર્ડ નાખી દેવાનો છે। ત્યાર પછી કેપ્ચા નાખી લોગિન કરી લો। સપોઝ માનો કે તમે પાસવર્ડ ભૂલી ગયા છો, તો અહીં પાસવર્ડ ભૂલી ગયા છો એના પર ક્લિક આપી અને તમારે પાસવર્ડ છે રિકવર કરી લેવાનો છે। હવે મેં લોગિન કરી લીધું છે। અહીં 4-5 ઓપ્શન બતાવે છે, નવું ટીમ રજિસ્ટ્રેશન, નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન, કલા ટીમ રજિસ્ટ્રેશન, કલા ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન, ત્યાર પછી ટીમની યાદી, વ્યક્તિગત યાદી, પછી ખેલ મહાકુંભ 11ના જૂના વ્યક્તિગત ડેટા, ખેલ મહાકુંભ 11ના જૂના ટીમ ડેટા એ અહીંથી ડાઉનલોડ કરી શકશો। આપણે આ બંને ઓપ્શન જે પહેલાં છે એની અંદર કંઈ નથી, એરર આવે છે। કલા મહાકુંભની અંદર અહીં ટીમ રજિસ્ટ્રેશન કરવું હોય તો અહીં ક્લિક આપવાનું છે। હું તમને ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશનનો ડેમો બતાવું છું અને ટીમ રજિસ્ટ્રેશન વિશે પણ માહિતી આપી દઉં છું। તમે જેમ જેમ રજિસ્ટ્રેશન કરશો એમ ટીમની યાદી અહીં બતાવશે, વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરેલું હોય તો એની યાદી અહીં બતાવશે। હું સૌપ્રથમ કલા ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન પર ક્લિક આપું છું। હવે અહીં જુઓ તો સૌપ્રથમ સ્ટાર ચિહ્નવાળા ફિલ્ડ ભરવા ફરજિયાત છે। સૌપ્રથમ ફક્ત વિદ્યાર્થીનું નામ નાખવાનું છે, ત્યાર પછી પિતાનું નામ, અટક, વય જૂથ અહીંથી પસંદ કરી લેવાનું છે, ત્યાર પછી જાતિ પસંદ કરી લેવાની છે, બર્થ ડેટ નાખી દેવાની છે, સ્પર્ધાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું છે કે કઈ સ્પર્ધામાં વિદ્યાર્થી ભાગ લેવા માગે છે। જે પણ સ્પર્ધામાં ભાગ લેવા માગતા હોય તો એ અહીંથી પસંદ કરી લેવાની છે। ત્યાર પછી મોબાઈલ નંબર નાખવાનો છે, મેઇલ આઈડી, અહીંથી જિલ્લો પસંદ કરવાનો છે, તાલુકો પસંદ કરવાનો છે, ગામડું પસંદ કરવાનું છે અને જાતિ પસંદ કરવાની છે। નીચે વાલીની વિગત નાખવાની છે, પ્રથમ નામની અંદર ફક્ત નામ નાખવાનું છે, ત્યાર પછી અટક નાખવાની છે અને મોબાઈલ નંબર દાખલ કરો। હવે નીચે સ્ક્રોલ કરો એટલે સહાયકની માહિતી આવે છે। તમારા કોચ ગણો કે જે સહાયક તમને કોણ થાય છે એનું સહાયકનું અહીં નામ નાખવાનું છે, ત્યાર પછી વાજિત્રનું નામ, મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે। જેટલા પણ સહાયક હોય એટલા નામ નાખી શકો છો, એક નાખશો તો પણ ચાલશે। કેપ્ચા નાખી દો અને પછી સબમિટ પર ક્લિક આપો। હવે જેવું સબમિટ પર ક્લિક આપશો એટલે રસીદ આવી જશે। આ રસીદને તમારે ડાઉનલોડ કરી લેવાની છે। અહીં નીચે રસીદ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આપ્યું છે, એના પર ક્લિક આપશો એટલે રસીદ ડાઉનલોડ થઈ જશે। હવે ફરી પાછો હું અહીં ક્લિક આપી અને ડેશબોર્ડ પર જાઉં છું। ત્યાર પછી કલા ટીમ રજિસ્ટ્રેશન પર ક્લિક આપવાનું છે। ટીમ રજિસ્ટ્રેશન કેવું આવે છે એ જોઈ લઈએ। તો સૌપ્રથમ અહીં તમે જુઓ છો તો સ્ટાર ચિહ્નવાળા ફિલ્ડ ફરજિયાત છે, ટીમનું નામ તમારે રાખી દેવાનું છે, સંચાલક કોણ છે ટીમના એ અહીં નામ દાખલ કરી દેવાનું છે, વય જૂથ ટીમનું કેટલું છે પસંદ કરી દો। ત્યાર પછી એ પ્રમાણે તમારે શેમાં ભાગ લેવો છે સ્પર્ધાનું નામ પસંદ કરી દેવાનું છે, મોબાઈલ નંબર નાખી દો, મેઇલ એડ્રેસ છે એ નાખી દેવાનું છે। નીચે સ્ક્રોલ કરી સહાયકની માહિતી આપણે જે પ્રમાણે વ્યક્તિગતમાં જોયું એ પ્રમાણે અહીં દાખલ કરી દેવાની છે। પ્લેયરની વિગતો ઉમેરવાની છે, પ્લેયરના તમામના અહીં નામ લખવાના છે, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને જાતિ, આ 4 વસ્તુ છે દાખલ કરવાની છે, જેટલા પણ પ્લેયર હોય એટલા માટે। કેપ્ચા નાખીને સબમિટ કરી દેવાનું છે। સેમ પ્રોસેસ છે મિત્રો, કંઈ વધારે છે નહીં। રસીદ પછી ડાઉનલોડ કરી લેવાની છે। પછી ફરીથી તમારે ડેશબોર્ડ પર જવાનું છે। જે પણ તમે રજિસ્ટ્રેશન કર્યું છે એની યાદી તમને અહીં જોવા મળશે। જો તમે ટીમ રજિસ્ટ્રેશન કર્યું હોય તો ટીમની યાદી જોવા મળશે। અહીં વ્યક્તિગત રજિસ્ટ્રેશન પર ક્લિક આપશો તો વ્યક્તિગત જેટલા પણ રજિસ્ટ્રેશન થયેલા હશે એની યાદી જોવા મળશે। તો રસીદ ડાઉનલોડ કરવાનું તમારે ચૂકી ગયું હોય તો તમે અહીંથી રસીદ ડાઉનલોડ ફરીથી કરી શકો છો જ્યારે પણ લોગિન કરો ત્યારે। તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે। કલા મહાકુંભ અંતર્ગત તમે આ રીતનું રજિસ્ટ્રેશન કરી શકો છો। વિડીયોની અંદર કોઈ પણ ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો।